તો વલસાડમાં લાંબા વિરામ બાદ સાંબેલાધાર વરસાદ વરસ્યો। વલસાડ શહેરના ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા। મુખ્ય બજાર એમજી રોડ વિસ્તારમાં પાણી ભરાયા છે। એમજી રોડ પર દુકાનમાં વરસાદી પાણી ઘૂસી જતાં જ દુકાનદારોને નુકસાન થયું છે। તો રોડ પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહન ચાલકો અટવાઈ પડ્યા છે। ઘણા લાંબા સમય બાદ મેઘરાજાએ વલસાડમાં માજા મૂકી છે, ત્યારે વહેલી સવારથી વલસાડમાં મેઘરાજા ધોધમાર બેટિંગ કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો મારી પછાડી વલસાડનો એમજી રોડ છે, આ મુખ્ય બજાર છે વલસાડનો, જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાય છે, લોકોની દુકાનોમાં પાણી ઘૂસ્યા છે। દર વખતે ધોધમાર વરસાદમાં એમજી રોડ પર આ જ પ્રકારે પાણી ભરાઈ જતું હોય છે ને આ વલસાડ શહેરનો મુખ્ય બજાર છે, જ્યાં કાપડની દુકાનો આવેલી છે અને ત્યાં જે છે વરસાદી પાણી ભરાઈ જવાને કારણે જે લોકોની દુકાનોમાં પણ ભારે નુકસાન થતું હોય છે। વાહનોના ટાયર સુધા ડૂબી ગયા છે। વેપારીઓ વહેલી સવારથી પોતાની દુકાનોની બહાર બેઠા છે કે પાણી ક્યારે નીકળે કે તેઓ દુકાન શરૂ કરે। દર વખતે વેપારીઓને ભારે નુકસાન વેઠવું પડે છે। નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી જે છે માત્ર કાગળ ઉપર જ હોય છે। ગટરમાં પાણી ન જવાને કારણે રોડ પર આ પ્રકારે પાણી ઘેરાતું હોય છે। ત્યારે આપણી સાથે અહીંના એક દુકાન સંચાલક છે। કાકા, કઈ રીતનું પાણી રહેતું હોય છે દર વખતે અહીંયા? શું તકલીફ? અહીંયા બહુ તકલીફ છે। પાણી અહીંયા લગીને આવે, પછી સીધું ગાડીવાળા પાણી સીધું દુકાનમાં, પાણી પછાડી લગીને પાણી જાય, પણ ગાડીવાળા બી નહીં સમજે ને કોઈ સમજે નહીં ને ગટર બી બરાબર સાફ આ વખતે ગટર કરી જ નહીં, સાફ કરી જ નથી અહીંયા આ વખતે। એટલું બધું પાણી અટકી જ જાય। હવે આપણે બાબુ આવે છે એની સાથે વાત કરો। આ વિસ્તારની અંદર જે છે દર વખતે પાણી ભરાઈ જવાને કારણે જે છે અહીં ભારે સમસ્યા સર્જાતી હોય છે, ત્યારે લોકોની એ જ માંગ છે કે નગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરી કરે અને આ વિસ્તારમાં ભરાતું પાણીનું જે દૂષણ છે એ દૂર